ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો અત્યારે આ ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે ને અત્યારથી, તો મે મહિનામાં શું હાલ થાય ની જ મને નથી ખબર પડતી. અને અહીંયા મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગરમી કેવી તને લાગે? બહુ લાગે છે ને? બહુ જ રેવાતું નથી એટલું. તો યાર અને મમ્મી છે અમારી એક આમ શું કે રોજિંદી જીવનની એક ઓલી હોય ને ક્રિયા, એવું થઈ ગયું કે રોજ ધાબે આમ ટાંકો ચેક કરવા જવું પડે, નહીં કે પાણી આવે કે નહીં. હે કેમ કે આ હમણાં મ્યુનિસિપાલિટીને ખબર નહીં, પાણીનું પ્રેશર જ ઓછું આવે, ટાંકામાં ચડતું જ નથી. કા એમાં એવું હોય બધા અત્યારે ઘરની સફાઈ કામ કરતા હોય ને, હા હા, એટલે પાણી બધાને ચાલુ હોય એટલે એટલું પાણીનું પ્રેશર ઓછું. કે આ લોકો કાપ મુકતા હશે પાણીમાં. ના ના, એવું ન હોય. અત્યારે આ ઉતાવળ ઉપર બધા ઘર હારા કરે કે નહીં, હા હા, સાફ સફાઈ કરે ને એટલે વેઠારું કરતા હોય, સાફ સફાઈ કરતા હોય, એટલા માટે કદાચ પ્રેશર પાણીનું ઓછું હોય તો હોય એવું છે. આવે બધાને અત્યારે નળ ચાલુ હોય કે નહીં. હા હા, તો ચાલો ઉપર ટાંકો જોવા જવું છે. અને હમણાં મમ્મી અહીંયા થોડીક સાફ સફાઈ કરે છે. મમ્મી પછી થોડુંક કંઈક પેટ ભરને કા કુછ ખાને કા કર દો ને. હમણાં બનાવી દો. હા ચાલો, મમ્મી અમને નાસ્તો બનાવી દે. હું ઉપર ટાંકો જોઈ આવું. પાણી તો ઉપર નથી ચડતું પણ ટાંકો ભરેલો છે એટલે વાંધો નહીં આવે. કાલે જો આ જુગાડ અમે છે ને આમનામ જ રાખ્યો છે. આ જુગાડ અમે આમનામ જ રાખ્યો છે. ઘડીક બંધ કર દે. શું ટાંકો? વાલ બંધ કર દે. કેમ? હવા પ્રેસ થાય તો પાણી નથી ચડતું. થોડીક વાર બંધ કરી દઈએ ને, હા, પછી ચાલુ કરશું. ચડવું હોય ને એટલે ટાંકો તો એમ ઘણો ખરો ભરેલો છે. થોડુંક પાણી આમ આવશે ને મોડેક થી. એવું નથી, કાલ મોટર થી ભર્યો તો ને. હા હા. 5 hours later. તો જો હમણાં છે ને હું ને રોનક આઈ બેઠા હતા અને મમ્મી અહીંયા અંદરની રૂમમાં હતા અને એને રીલ જોઈ. ચીકુ ક્યાંક અમારે અહીંયા સામે મળે છે એવું, બહુ સારા ચીકુ દેખાતા હતા એમાં. કા મમ્મી? સરસ હતા. આખો રૂમ ભર્યો. હા, આખો રૂમ ભર્યો. બહુ માણસ લેવા આવતો હતો. એક ભાઈ હતી કે આખી ગાડી ભરી લીધી ચીકુની. ગાડી ભરી, 4 વ્હીલ નો પાછળનો ઓલો ડેકી નો હોય, હા, એ આખી ભરી હતી. તો મેં તને રીલ મોકલી. મેં કીધું આ ચીકુ અહીં સામે જ મળે, લઈ આવીને. તો મમ્મી મારામાં ને રોનક નામાં છે ને રીલ મોકલી દો. હવે અંબે ચીકુ લેવા જાય છે. માણસોનું જીવન રીલ ઉપર થઈ ગયું. અત્યારે મેં ફોન કર્યો એ નંબર ઉપર, ચીકુ છે કે નહીં, તો આમ આવી લેવા દો. અત્યારે ન્યાય માણસ વધારે હોય ને એવું લાગતું હતું. અવાજ બહુ આવે કાયમાંથી. કલાક જ થઈશ. મેં જોયું પેલા એને રીલ ક્યારે મૂકી છે એમ, તો એ કલાક જ થઈ હતી ને એટલે મેં તને મોકલી. મેં ચીકુ લઈ 100 રૂપિયા 3 કિલો ચીકુ આવે છે. ચીકુ બધા એમાં જોવામાં મોટા મોટા હતા, નહોતા? બહુ મોટા મોટા ચીકુ હતા. પણ તમે જો ત્યાં જઈને જોવો તો ખબર પડે ને કેવા. હા, એમ રીલમાં તો સારા બતાવતા હતા. એમ રીલમાં સારું દેખાય. જામ અખતરો કરો ને એકવાર. લઈ આવ્યો હમણાં, પછી બતાવી તમને કેવા ચીકુ આવે. નહીં 3 કિલો અમારે ને 3 કિલો રોનક ના નેના. પછી જોઈએ હવે કેવા આવે છે એમ. કા લઈ આવો પછી બતાવજો કેવા. હા, અને આ સ્ટેન્ડ તમને દેખાય છે ને, એક રીલ શૂટ થતી હતી એનું છે. કા હા, તો ચાલો ફટોફટ ચીકુ લઈ આવે, પૂરા થઈ જાય ને પેલા. કેમ કે એ બેને એવું કીધું કે તમે મોડા આવતા હોય તો ફોન કરીને આવજો, કે નકર ચીકુ અહીંયા નહીં હોય એમ. ચીકુ અત્યારે સીએ જાઓ તમે. હા તો જાય હાલ. ચીકુ ની ઉતાવળ એટલી જો તો ખરા. તો જો અમે ચીકુ લઈને આવી ગયા છીએ. મમ્મી ચીકુ કેવા લાગ્યા? ચીકુ મસ્ત છે ને હારા એવા? બધાય એમાં વિડીયો દેખાતા હતા એવા જ છે, નથી? બધાય ચીકુ. હા, અને રોનક ઘરે મૂકવા ગયો ને ત્યાંથી એક લાવ્યો હતો, પાકેલું હતું ને, ચાખવા મસ્ત હતા, મીઠા. ખરાબ નથી. હા, એકેય ચીકુ આ રહ્યો જો. મસ્ત ચીકુ છે બધાય. હા, ઓલા ગુડાન ખાધેલાય નથી. એકદમ આખા ઓલા ગોળ છે એવા, ઓલા ખાધેલા કે તૂટેલા એવા નથી, ખાંગા બાંગા કેવા. બધાય પાકી જાય એવા છે. હા, એક દીમાં બધાય પાકી જાય. નહીં, એ ભાઈએ કીધું હતું કે આ જબલામાં કાઢી ની કે છે ને માથે કપડું નાખી દેજો એટલે પાકી જાય એમ. એવું કીધું. હા, આપણે કેમ ઓલા થેલીમાં કાયમ આપણે દર વખતે કાચા ચીકુ હોય તો થેલીમાં પકડીએ. હા, કપડું નથી નાખવું. મારી મમ્મી છે ને થેલીમાં બાંધીને રાખી દે થેલીમાં એટલે એક દિવસમાં પાકી જાય છે. થેલીમાં આપણે ચીકુને નાખીએ ને હા, એટલે ચીકુનું કડકલી ન પડે. એવું હોય? હા, ये नया जानने को मिला. કોટન ની થેલી હોય ને, હા, એમાં તમે ચીકુ, કાચા ચીકુ ને એમાં ભરીને તમે નાખો ને, હા, હા, એટલે જ્યાં સુધી ઓલા રે ને ત્યાં સુધી એવા ને એવા રે, કડચલી ન પડે ચીકુ. આ ક્યાં કોટન ની થેલી છે? આ તો ઓલી છે તો પાકી જાય એવા છે ને.
આ જુગાડ હું તમને બતાવું. હવે જુઓ, આ ઠેલી જોવો, લાય બરોબર, અને હવે આ સોફાન કવર જોવો. આ સોફાન કવર મમ્મીએ બે સોફાન કવર વહીધું હતું કઈક, તેમાં મમ્મીએ બે ઠેલી બનાવી લીધી. મમ્મી આવો આઈડિયા આવે છે ક્યાંથી તને? બધે એમ કે જવાનું કહેવાય આપણે 7 સીટનો છે તો 10 સીટનો આવે. તો એમાં તો વહીધું ને કાપડ. મમ્મી આવું કરી લઈ. આને પેલા કઈક ચાદર લીધો તો એમાં કાપડ વહીધું હતું, એની ઠેલી બનાવી લીધી ક્યાં. એટલે આ ઠેલીયું ને એના કોઈ ખર્ચા જ ન આવે અમારા ઘરમાં, બહારથી લેવા જવાનું કે એવું કઈક. હા આવી રીતે કાચા ચીકુ હોય ને આપણે કેમ દર વખતે આપણે કાચા ચીકુ હોય એને આવી રીતે કોટનમાં બાંધી અને પછી છે ને ઓલા કે આમ ગરમ જગ્યાએ રાખ્યો ને, અત્યારે જો ગરમી જ છે, ગમે ત્યાં રાખી દેવાના. એવું ન હોય કે ઘઉં બાજરામાં રાખવાના. પેલા ખબર એવું કરતા, ઘઉં ના ઓલા કોઠીમાં મૂકી દેતા. એમાં છે ને ચીકુથી કડચલી પડી છે, ચીકુને એવું હોય, કાળા થઈ જાય ને કડચલી પડે. થેલીમાં ચીકુ કાળું ન પડે ને કડચલી ન પડે. આપણે કેમ દર વર્ષે આપણે નથી ઘણી વખત રાખતા હતા, પપ્પા લાવતા હતા. મારા પપ્પા ગામડે લાવે ને ઘણી વખત, એટલે અમે એવી રીતે આવી રીતે પેક કરીને રાખી દેતા. કા મારી મમ્મી બધી વસ્તુ આવી રીતે પકવે. સીતાફળ ને જામફળ તો જો કે એવી રીતે નથી, એ તો પાકેલા જ આવે છે, પણ સીતાફળ આવે ને ક્યારેક તો ઈ એવી રીતે મારી મમ્મી પકવે છે. સીતાફળની થેલીમાં નાખી દો. એને તો તમે સીતાફળને તો ભીનું કપડું માથે નાખો ને તો પાકી જાય. અચ્છા. અને સીતાફળ મમ્મી બધા એક પાકી ગયા તો સીતાફળ શું સોરી આ શું કહેવાય આને? ચીકુ. ચીકુ ચીકુને છે ને કટિંગ કરીને ભૂકવી દેવું ને એનો પાવડર કરીને ભરી લેવું. પછી પાવડર નું જ્યુસ કરીને પીવાનું. મસ્ત લાગે. આન પેલા મારી મમ્મીએ કર્યું હતું એક વખત, મેં ટ્રાય કરી હતી એનું જ્યુસ બનાવવાની. અને મોઢું જોઈને તમને દેખાતું જ હશે કેટલી ગરમી છે. ઈ કા ગરમી તો તે ઉનાળો આવી ગયો તો ગરમી જ હોય. હૈદ ગરમી હે નહીં? હાલો જુગાડ કરી દીધો, બાંધી દીધો. હા જુગાડ થઈ ગયો છે. રૂમમાં અને હવે આને પાકવા મૂકી દેશું આપણે. કાલ સુધીમાં મને એમ છે કે બપોર સવાર સુધીમાં તો બધાય પાકી જાય, બધાય પાકી જાય એવા છે. આમ કણે ચડી ગયા ને એવા જ છે નથી? એવા છે. ચીકુ મસ્ત છે. મસ્ત ચીકુ છે. હજી આ થઈ રહે તો હજી આવીશ પાછા લઈ આવે છે. આ ફોનમાં ઇન્સ્ટાગ્રામ રીલ રાખું તમારે રીલું જે કાંઈ કોઈને જે કાંઈ ખરીદી કરવી હોય ને આવી રીતે મળી જાય તમને. ઇન્સ્ટાગ્રામ જોયા રાખવાનું. એટલે આ જીવન છે ને બધું ઉપર થઈ ગયું. હા એટલે રીલ વગરનું નકામું છે. એટલે બધાને છે ને ઇન્સ્ટાગ્રામ માં તો તમારે એક્ટિવ રહેવાનું જ. એટલે એટલું બધું એક્ટિવ નહીં રહેવાનું. કામ મૂકીને તમે એક્ટિવ થઈ જાવ ઇન્સ્ટાગ્રામ માં. એટલે તમને કઈક જાણવા મળશે, જોવા મળશે. અને તમારે લેવું હોય ને તો તમને મળી જાય, તમારે ગોતવું ન પડે. અખતરો કરવો પડે લેવાનો. આમ અખતરો કર્યો હારા નીકળ્યા, નો નીકળ્યા નો ખારા. એ ઘરે લાવ્યો હતો ને પાકેલું, બહુ મસ્ત હતું. આખો રૂમ આમ ફેર અમે લેવા ગયા ને એ લોકો બાંધતા હતા, 3-3 કિલોના પેકિંગ જ કરીને રાખતા હતા. એટલે આ જીવન આખું રીલ ઉપર થઈ ગયું છે બધાય. એટલે રીલ તરત જોઈ કેટલી કલાક થઈ હતી, કલાક થઈ હતી મુકાણીને. મારામાં રોનકમાં મારી મમ્મીએ રીલ નાખી દીધી. એ કે જોવા ચીકુ આવ્યા છે, તો અમે પછી લેવા ગયા ચીકુ. Much later. તો જો અત્યારે છે ને મસ્ત એકદમ રાતનું મેન્યુ છે. અહીંયા મેથીની ભાજી બને છે અને અહીંયા મમ્મી ભાખરી બનાવે છે. બોલો મમ્મી કઈક નવીનમાં કઈ છે? નવીનમાં મેથીની ભાજી ભાખરી. જો હું બોલી ગઈ મમ્મી. ખાઈ પીને ઝપાટા બોલાવો. ખાઈ પીને ઝપાટા બોલાવો. કા ખાવામાં જ ઝપાટો બોલાવો. હા એટલે તો 3 કિલો ચીકુ લઈ આવ્યા. કા મેથીની ભાજી ખાવ ને ઝપાટો બોલાવો. હા તો ચાલો હવે મેથીની ભાજી ખાઈ લઈએ અમે. અને આ વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરી દઉં. શું મેથીની ભાજી કોને કોને ભાવે ઈ કહેજો. હા મેથીની ભાજી કમેન્ટ કરો કોને કોને ભાવે છે. મેથીની, તાંજળિયાની, બહુ બધી ભાજી બને નહીં? પાલકની ભાજી તો બહુ જ બને. મને બધી ભાજી ભાવે. કોને કોને ભાજી ભાવે ને કહેજો. હા આમ જોઈ લ્યો એક વખત. આમ જોઈને મોઢામાં પાણી આવી જાય. કા મમ્મી? મારી મમ્મીને આવી બધી વસ્તુ બહુ ભાવે. લીલી શાકભાજી હોય ને. તો આજના વિડીયોનો એન્ડ મમ્મી કરશે. તો મમ્મી બોલો હવે. મેથીની ભાજી અને ભાખરી ભાવતી હોય એ આવી જાવ. હા વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું. તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરતા જાજો. અને વિડીયોને શેર પણ કરજો જેમ બને એમ. થેન્ક યુ ફોર વોચિંગ.